ગામમાં અમે એવું કામ કરવા માંગીએ છીએ કે પાલજની એક નવી જ ઓળખ પ્રાપ્ત થાય. એકચ્યુઅલી અમારા ગામમાં તો 3 ઉમેદવાર છે, પણ જે આવશે એ અમારા બધા સંબંધિત છે. કોઈના જોડે અમારાથી વિરોધ ન કરાય. સ્કૂલ હોવા છતાં પણ લોકો બહાર ભણવા જાય છે. સરપંચ એજ્યુકેટેડ હશે તો ગામને અલગ લેવલે લઈ જશે. ગામમાં લાઈટ નથી આવતી, પાણીની સમસ્યા છે, રોડ કાદવ કીચડ વાળા છે, રોડ નવા બને એના માટે. આ ચૂંટણી એટલે કોઈ યુદ્ધ કરવાનું નહીં, એક અવસર છે. તો અમારો એવો ઉમેદવાર હોવો જોઈએ જે અમને માર્ગદર્શન બતાવો. સારા ઉમેદવાર આવે અને ગામનો વિકાસ થાય. સરપંચ એટલે કોઈ ગામનો મોટો આગેવાન નથી, પણ એક જવાબદાર વ્યક્તિ છે. ઘણા બધા પ્રશ્નો છે જેનું નિરાકરણ અમારું સાથે રહીને કરે એવો ઉમેદવાર આવે. એ હાલ જોવા જઈએ તો બહુ તકલીફ પડે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તો રાજ્યમાં અનેક ગ્રામ પંચાયતો છે, તેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. ત્યારે હાલ આપણે પાલજ ગામમાં આવી ગયા છે. પાલજ ગામમાં જે સરપંચ પદના ઉમેદવાર છે તેમની જોડે આપણે ડાયરેક્ટ વાત કરશું. અમે ગામના વિકાસ માટે આજે લાઇટ જતી રહેશે, લાઇટ આવતી નથી અને આ રોડ બગડ્યા છે, ગંદુ પાણી આવે છે, ગંદુ અને ચોખ્ખું પાણી બે મિક્સ થઈ ગયું. આપણા ગામના લોકો છે એમની જોડે વાત કરીશું. સારા ઉમેદવાર આવે અને ગામનો વિકાસ થાય. ગામમાં લાઈટ નથી આવતી, પાણીની સમસ્યા છે, રોડ કાદવ કીચડ વાળા છે, રોડ નવા બને એના માટે. તો આપણે બીજા વ્યક્તિ જોડે પણ વાત કરશું, જેઓ ભારતીબેનના ખાસ કહેવામાં આવે છે. એકચ્યુઅલી અમારા ગામમાં તો 3 ઉમેદવાર છે, પણ જે આવશે એ અમારા બધા સંબંધિત છે. કોઈના જોડે અમારાથી વિરોધ ન કરાય. બધા અમારા જ છે. પણ જે આવે તેની જોડે એટલી માંગ છે કે અમારે આ ગટરનું સુવિધા થાય, પાણીની સુવિધા થાય, ચોમાસાના ટાઈમે વારંવાર લાઇટ જતી રહે છે એનું અમને સગવડ મળે, અને જ્યાં જોઈએ ત્યાં ખાબડા ભરેલા જ હોય છે તેની સુવિધા થાય, સ્વચ્છતા જોઈએ. અમારા ગામમાં જે પણ ઉમેદવાર આવે 3 અમારા જ છે. જે આવશે તે અમારા કોઈના જોડે અમારે વિરોધ નથી. તો પણ ભારતીબેન ઉપર તમે વિશ્વાસ કરશો એવું લાગી રહ્યું છે, તો તેમના નહીં, બધા અમારા છે એટલે હું ના કહી શકું 3 અમારા છે. 3 ઉપર વિશ્વાસ, પણ જે આવે ને અમારું કામ કરે, અમારો પૂરો સાથ સહકાર. જે આવશે ને અમને બોલાવશે, અમારા લાયક કામ હશે તો અમે રાતે 12 વાગે હશે તો પણ અમે જઈશું. તો હાલ આપણે સરપંચ પદના ઉમેદવાર ભારતીબેન જોડે વાત કરી છે, સિવાય ગામના લોકો જોડે પણ વાત કરી છે. એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગામમાં હાલ પ્રાથમિક સુવિધાઓ પણ નથી, જો ભારતીબેન સરપંચ બનશે તો પ્રાથમિક સુવિધાઓથી ગામના લોકો વંચિત નહીં રહે, તેમજ જે પાણીની સમસ્યા છે તે પણ હલ થશે. 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તો હાલ આપણે પાલજ ગામમાં આવી ગયા છીએ. તો ત્યાંના લોકો જોડે વાત કરશું કે જેઓ સરપંચ બને ભારતીબેન, તો તેમની શું અપેક્ષા? પહેલા તો જણાવું, ભારતીબેન રામસિંહ જે બિહોલા જે પાલજના ઉમેદવાર છે એ મારા માત્રાશ્રી છે. પહેલા તો એ જણાવું કે પહેલા તો કઈ ખ્યાલ જ નતો કે સીટ કોની છે, લેડીઝની છે કે જેન્ટ્સના. જો જેન્ટ્સની હોય તો ઉમેદવારી ફોર્મ મારે નોંધાવવાનું હતું, પણ આમાં લેડીઝનું આવ્યું એટલે મારા મમ્મીના માટે મેં ફોર્મ ભરાયું કે મમ્મી તમે ભરો, તમારા સાથે અમે બધા યુવાન મહિલાઓ બધા જ જોડે છે. ગામનું જે કામ અટકાઈ ગયું છે એ આપણે બધા સાથે મળીને કહીશું. આપણે ગામમાં જોવા જઈએ, ગટરની સુવિધા છે, રસ્તાઓની સુવિધા છે, જે શિક્ષણની લગતી સુવિધા છે, જે લાઇટની સુવિધા છે, એ હાલ જોવા જઈએ તો બહુ તકલીફ પડે છે. એમાં જોવા જઈએ તો કોઈ જ કામ થતું નહીં. હાલ તમે આવ્યા છો તો તમને પણ ખ્યાલ હશે કે પાલજ ગામના રસ્તાઓની હાલત કેવી છે, ગટરો પણ ખુલ્લી છે. અને શિક્ષણમાં તો જોવા જઈએ તો જે પાલજમાં જે સ્કૂલ છે, સ્કૂલ હોવા છતાં પણ લોકો બહાર ભણવા જાય છે. અમારે એવો પ્રયત્નો રહેશે કે અમે પાલજનું જે શિક્ષણની છે, ગટરની સુવિધા છે, રસ્તાની સુવિધા છે, જે દરેક ધર્મને સાથે લઈને કામ કરવાનું છે ને, એ અમારી બનતી મહેનત અમે કરવા માંગીશું. દરેક સમાજનું આદર કરીશું, દરેક ધર્મને જાતે લઈને સાથે મળીને કામ કરીશું. આજ અમારી અપેક્ષા છે. ગામમાં અમે એવું કામ કરવા માંગીએ છીએ કે પાલજની એક નવી જ ઓળખ પ્રાપ્ત થાય. હાલ તો કેવું છે, સરપંચ એટલે ગામનો કોઈ મોટો આગેવાન, પણ સરપંચ એટલે કોઈ ગામનો મોટો આગેવાન નથી, પણ એક જવાબદાર વ્યક્તિ છે. એના દરેક સમાજનો આદર કરવો જોઈએ, દરેક ધર્મનો આદર કરવો જોઈએ, અને શિક્ષણ સાથે જોડાયેલો હશે તો બહુ મજબૂત રીતના કામ થશે. હાલ કોઈ સરપંચ આવે, શું એ ભ્રષ્ટાચારી હોય છે? એ બધા પ્રશ્નો જનતાને પૂછવા જોવા. દરેક સરપંચની જો સરપંચ એજ્યુકેટેડ હશે તો ગામને અલગ લેવલે લઈ જશે. એટલે પહેલા તો જે ઉમેદવાર હોય એ એજ્યુકેટેડ હોય, એની સાથે ગામના દરેક ધર્મના લોકો ચાલતા હોય, દરેક સમાજના લોકો ચાલતા હોય, તો બનતા પ્રયત્નો અમે એ ઉમેદવારના જીતાડવાના કોશિશ કરીશું. ભારતીબેન રામસિંહ બિહોલા છે, એમના સાથે અમે બધા જ યુવાનો, બધા જ મહિલાઓ સાથે મળીને ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું હતું, અને ગામના વિકાસના લગતા તમામ કાર્યો કરવા માટે અમે સક્ષમ છીએ. બીજા બધા જે ઉમેદવાર છે એ બધા મારા સગાવાલા જ છે. કોઈ કાકા છે, કોઈ બાપા છે. જે ઠાકોર છે, ઠાકોર જોવા જઈએ તો અમારું મામાનું ઘર ઠાકોરના ત્યાં જ થાય. એટલે એક કુટુંબ તરીકે જ અમારી આ પંચાયતની ચૂંટણી એમાં ભાવના રહેશે. આમાં કોઈ ઝઘડા જ ના થાય, કોઈ જ વિરોધ ના થાય. બધા સાથે મળીને આ ચૂંટણી છે એને એક પાવન પર્વ તરીકે આપણે ગામને લઈ જઈએ. આ ચૂંટણી એટલે કોઈ યુદ્ધ કરવાનું નહીં, એક અવસર છે. આ અવસરમાં બધા સાથે મળીને ગામની જનતાને મારી અપીલ છે કે આપની આ જનતા છે એ સરપંચના ઉમેદવાર વ્યવસ્થિત હોય, શિક્ષિત હોય, એજ્યુકેટેડ હોય,
એ રીતના બનતા પ્રયત્નો એમના માટે કરીશું અને ગામને વિકાસ તરફ આગળ લઈ જઈશું. અત્યારે હાલ જે પરિસ્થિતિ પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ગામની અંદર કોઈ પણ ઉમેદવાર આવો પણ જે ગામના નાનાથી મોટા પ્રશ્નો છે એ બધાનું નિરાકરણ થાય એ જરૂરી છે. બધા જે ઉમેદવારો છે બધા શિક્ષિત છે, બધા વેલસેટ છે, બધું છે, બધા પ્રશ્નો એ સાંભળી એવા છે. પણ અમારો પ્રશ્ન એક જ છે કે જ્યારે અમારે અડધી રાત્રે જરૂર પડે છે, લાઇટ જતી રહેશે રાત્રે, અમુક ટાઈમે કોઈ કારણો હોતા નહીં તો પણ લાઇટ જતી રહેશે, પાણી કોઈક વખત એવું થાય કોઈ કારણ વગર આવતું નહીં. ગરમીની અંદર અમારા બધા ગામમાં ગાયો ભેંસો રાખવાવાળા છે. હવે આમને ગાયો ભેંસો પાણી પીવડાવવા માટે ક્યાં જવું? આવા ઘણા બધા પ્રશ્નો છે જેનું નિરાકરણ અમારું સાથે રહીને કરે એવો ઉમેદવાર આવે તો અમારા ગામનો વિકાસ થશે. બીજી વસ્તુ કે ગટર લાઇનની આ બધા પ્રશ્નો છે જેમાં અત્યારે ચોમાસામાં તમે જોતા હશો રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયેલું છે. તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ અમારે કોની જોડે કરવા જવું? તો અમારો એવો ઉમેદવાર હોવો જોઈએ જે અમને માર્ગદર્શન બતાવો. અમારું એક જ લક્ષ્ય છે કે કોઈ પણ ઉમેદવાર જીતે પણ અમારે એક જ વસ્તુ છે કે અમારા પ્રશ્નો સાંભળે અને અમારું જેટલું ઝડપી બને એટલું નિરાકરણ કરે જેથી અમારા બાળકો સારું જીવન જીવી શકે. તો હાલ આપણે પાલસ ગામના લોકો જોડે વાત કરીએ. એમનું કહેવું છે કે જે પ્રમાણે હાલ બધા અહીંયાથી જો ભણવા જવું હોય તો બાળકોને બહાર ભણવા જવું પડે છે. જો શિક્ષિત સરપંચ આવશે તો તમામ પ્રકારના પ્રશ્નોનો હલ આવશે. કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી.